હવે જોઈએ વર્તુળાકાર ગતિ. અહીં આપણે કોઈ વાહનની વર્તુળાકાર માર્ગ પરની ગતિનો વિચાર કરવાનો છે. જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તેનો કેન્દ્રગામી પ્રવેગ જે છે એ v²/r જેટલો હોય છે, જ્યાં r એ તેના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે અને v તેનો વેગ છે. બરોબર છે. અને આ જે પ્રવેગ છે એ કેન્દ્રગામી પ્રવેગ હોય છે, એટલે કે કેન્દ્ર તરફનો આ પ્રવેગ હોય છે. તો હવે દળ ગુણ્યા પ્રવેગ બરાબર બળ થશે. તો જો પદાર્થનું એટલે કે વાહનનું દળ m હોય તો કેન્દ્રગામી બળ mv²/r થશે. તો જો વાહનની ગતિ આપણે ટકાવી રાખવી હોય તો તેને આપણે mv²/r જેટલું કેન્દ્રગામી બળ એટલે કે કેન્દ્ર તરફ એટલું બળ પૂરું પાડવું પડે. તો કોઈ વાહનની આવા વક્ર માર્ગ પરની ગતિ દરમિયાન આ કેન્દ્રગામી બળ એ સ્થિત ઘર્ષણ બળ વડે પૂરું પાડવામાં આવે છે. તો આપણે અહીંયા આગળ કહી શકીએ કે આ જે પદાર્થ છે તેની ગતિ ટકાવી રાખવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ Fc બરાબર mv²/r જેટલું હોવું જોઈએ. અને કોણ પૂરું પાડે છે? તો સ્થિત ઘર્ષણ. એ આપણે આગળ ઉપર સમીકરણોની અંદર બધું લખીએ છીએ. બરોબર છે. હવે જો આટલું બળ એને પૂરું પાડવામાં ન આવે, આના કરતા જો ઓછું બળ હોય તો પછી તે પદાર્થ કુદરતી રીતે તેનો વેગ સ્પર્શકની દિશામાં આવતો હોવાથી બહારની બાજુએ ફેંકાઈ જાય છે. અને જો આપણે આટલું કેન્દ્રગામી બળ પૂરું પાડીએ અથવા તો તેના કરતા વધારે તો પદાર્થની ગતિ જળવાઈ રહે છે. બરોબર છે. તો આ જે કેન્દ્રગામી અથવા તો ત્રિજ્યાવર્તી બળ જે જરૂરી છે mv²/r એટલું તો આપણે તેને પૂરું પાડવું પડે છે. હવે આપણે કોઈ સમતલ એવા વક્રાકાર માર્ગ પર કારની ગતિનો વિચાર કરીએ. તો અહીં ધારો કે આકૃતિની અંદર આપણે આવા વક્રાકાર એટલે કે વર્તુળમય માર્ગ ઉપર એક વાહનની ગતિ દર્શાવી છે જેનો વેગ v છે. બરોબર છે. હવે આ જે વાહન છે તે ધારો કે r ત્રિજ્યાવાળા વક્ર માર્ગે ગતિ કરે છે અને વાહનનું દળ m છે. તો જ્યારે v વેગથી ગતિ કરતો હોય ત્યારે તેની ગતિને ટકાવી રાખવા માટે આપણે mv²/r જેટલું કેન્દ્રગામી એટલે કે ત્રિજ્યાવર્તી બળ પૂરું પાડવું પડે. હવે અહીંયા આપણે જો કારના વજન બળનો વિચાર કરીએ તો mg નીચેની દિશામાં અને લંબ બળ ઉર્ધ્વ દિશામાં આવશે. હવે શિરોલંબ દિશાની અંદર આ કાર ઉપર કોઈ પરિણામી બળ લાગતું નથી, એટલે આ બંને બળ એકબીજાને સમતોલે છે. હવે જો ઘર્ષણ ન હોય તો, એટલે કે આ રોડ, બરોબર છે, આ માર્ગ એકદમ સ્મૂધ હોય, ઘર્ષણ વગરનો હોય, એકદમ લીસો હોય, તો શું થાય? વાહન બહારની બાજુએ ફેંકાઈ જાય. તમે આવું ઘણીવાર રોજબરોજના જીવનમાં જોયું હશે કે ક્યારેક કોઈ ટુ વ્હીલર, સ્કૂટર છે, મોટરસાયકલ છે, કોઈ સાયકલ છે, અત્યંત વધારે સ્પીડથી જ્યારે કોઈ ટર્ન ઉપર એકદમ વળાંક લે છે તો એ સ્લીપ થઈ જાય છે. હવે તમે એ વખતે ઓબ્ઝર્વ કર્યું હશે, અવલોકન કર્યું હશે કે જ્યારે તે લપસી જાય છે ત્યારે તે વાહન ક્યારેય કેન્દ્ર તરફ નથી લપસતું, એ હંમેશા બહારની બાજુએ લપસી જાય છે, કારણ કે ત્યાં કેન્દ્ર તરફ જરૂરી એવું કેન્દ્રગામી બળ ના મળ્યું. બરોબર છે. તો આ પરિસ્થિતિની અંદર આપણે જોઈએ છીએ કે વાહન લપસી જાય છે. ઉર્ધ્વ દિશામાં તો કોઈ બળ લાગતું જ નથી. તો હવે અહીંયા આગળ
જો વાહન બહારની બાજુએ સરકી જતું હોય તો ગતિ એની બહારની તરફ એટલે કે કેન્દ્રથી દૂર તરફ થાય છે. મતલબ કે ઘર્ષણ જો હોય તો ઘર્ષણ આ ગતિને અવરોધે, એટલે કે ઘર્ષણ કેન્દ્ર તરફ હોય. તો જો ઘર્ષણ કેન્દ્ર તરફ હોય તો સ્વાભાવિક છે કે કેન્દ્ર તરફનું ઘર્ષણ બળ એ જરૂરી એવું કેન્દ્રગામી બળ mv²/r એ પૂરું પાડશે. બરોબર? તો હવે અહીંયા આપણે આ બધા બળો જે દર્શાવ્યા છે, બરોબર છે, તેને અનુરૂપ જો સમીકરણ તૈયાર કરીએ તો n - mg = 0 એટલે કે n = mg થશે. અને વર્તુળમય ગતિ માટેનું જરૂરી કેન્દ્રગામી બળ એ આપણે ચર્ચા કરી સ્થિત ઘર્ષણ પૂરું પાડશે. તો કેન્દ્રગામી બળ બરાબર સ્થિત ઘર્ષણ, રાઈટ, અને એના બરાબર mv²/r. હવે જુઓ આ સમીકરણ, તમે જુઓ m અને r તો અચળ છે. આ વેગ v, જો પદાર્થનો વેગ v તમે સતત વધારતા જાઓ એ વર્તુળમય માર્ગ ઉપર તો જરૂરી કેન્દ્રગામી બળ વધે. બરોબર છે? તો એનો મતલબ એ થયો કે હવે અહીંયા સ્થિત ઘર્ષણ વધશે. પણ સ્થિત ઘર્ષણ જે છે એની મર્યાદા છે. એ ચોક્કસ મર્યાદા સુધી જ વધે છે, જેને આપણે fs મેક્સિમમ કહીએ છીએ. તો એ fs મેક્સિમમ સ્થિત ઘર્ષણ બળ જ્યારે થાય એ વખતનો જે વાહનનો વેગ છે એને આપણે v મેક્સિમમ કહીએ, ધારો કે. બરોબર છે? તો અહીંયા આપણે v મેક્સિમમ જે વેગ છે એનાથી જો થોડો વધારે વેગ કર્યો તો હવે તમારું સ્થિત ઘર્ષણ વધી શકે તેમ નથી. તો હવે કેન્દ્રગામી બળ પૂરું પાડી શકાતું નથી. તો એવા કિસ્સામાં વાહન હવે બહારની બાજુએ ફેંકાઈ જશે. તો હવે અહીંયા આપણે સમજી શકીએ છીએ કે જો fs એ mv²/r કરતા નાનું હોય, બરોબર છે, તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે. અને સ્થિત ઘર્ષણ એ જો તમારા જરૂરી કેન્દ્રગામી બળ કરતા વધારે હોય તો ચિંતા નથી, વાહન રસ્તા પર સલામત રીતે ગતિ કરશે. બરોબર? તો હવે આપેલા વક્રાકાર માર્ગ માટે વાહનની મહત્તમ સલામત ઝડપ કેટલી હોઈ શકે? તો હવે આપણે એનું સમીકરણ જોઈએ કે જેમ જેમ વેગ વધતો જાય એમ fs વધતું જશે. ધારો કે fs મેક્સિમમ ને અનુરૂપ મહત્તમ વેગ આપણો v મેક્સિમમ છે. તો fs મેક્સિમમ બરાબર mv² મેક્સિમમ / r બરાબર μs * n. પણ n બરાબર પાછું mg. તો mv² મેક્સિમમ / r બરાબર μs mg. m કેન્સલ થઈ જશે આ બંને. બરોબર? તો v² બરાબર થઈ જશે μs gr. તો v મેક્સિમમ નું સૂત્ર થશે √μs gr અથવા તો μs rg. અહીં તમે જોઈ શકો છો કે આ v મેક્સિમમ નું સૂત્ર મળ્યું. મતલબ કે આપેલા વક્રાકાર માર્ગ ઉપર જો તમારું વાહન આ વેગથી વધારે વેગ સાથે જો ગતિ કરશે તો એ ચોક્કસપણે રસ્તાની બહારની બાજુએ ફેંકાઈ જશે. એટલે કે આપેલા સમતલ વક્રાકાર માર્ગ માટે આ વાહનની મહત્તમ સલામત ઝડપ થઈ કહેવાય. બરોબર છે? અહીંયા જુઓ ખૂબ અગત્યની બાબત એક જોવા મળે છે આપણને કે વાહનની મહત્તમ સલામત ઝડપ એ વાહનના દળ ઉપર આધાર રાખતી નથી. એટલે કે કોઈ તમને વક્રાકાર માર્ગ આપેલો હોય અને એ વક્રાકાર માર્ગ માટેની મહત્તમ સલામત ઝડપ એ સાયકલ માટે ગણો કે મોટરસાયકલ માટે ગણો કે કાર માટે ગણો, એ સમાન જ રહેશે. અને જો કોઈ પણ વાહનની ઝડપ આ ઝડપથી વધી તો ચોક્કસપણે એ વાહન રસ્તાની બહારની બાજુએ લપસી જશે, ઢસડાઈ જશે. ક્લિયર એકદમ મિત્રો?